આપણે લાગીએ તો જો મજાનો પ્રેન્ક. હાય, હું છું આર્યન. આ છે મારી નાની એવી દુનિયા જ્યાં ઓનલી ડ્રામા શાનુ મુનિના યોને તમે પણ કોઈને બ્લોગ એ નથી. સિરિયસ છે હું નહીં. હું બનાવું બ્લોગ, તમે કરો લાફ્ટર બ્લોગ. ગુડ આફ્ટરનૂન ફેમિલી, કેમ છો? આશા રાખું છું કે તમે બધા એમ કહેવાય કે એકદમ મજામાં જશો. આપણે પણ એકદમ મજામાં છીએ. તમારી ને મારી મુલાકાત આફ્ટર અ લોંગ ટાઈમ, એટલે કે ઘણા સમય પછી, જ્યારે એમ કહેવાય કે કેશોદ આખું ડૂબ્યું હતું ત્યારે તમારી ને મારી મુલાકાત થઈ હતી, ત્યાર પછી નથી થઈ. અને આજે વારમાં આમ કહેવાય કે રવિવાર છે અને તમારું બધાનું સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. ને આજની વેધરની વાત કરવામાં આવે ભાઈ, એ તો મને લીધો જ ને બ્લોગમાં. કાં તારે આવીને શું કરવું? મેં તારો વિડિયો ચાલુ કરાવ્યો બુદ્ધુ. તો કરવું હું તારે બ્લોગમાં આવી નહીં કે ને? મારે જોક્સ મારવો છે. જોક્સ મારવો? મારે જોક્સ. ગાઈસ, તમને આ કઈક અલગ મોઢું દેખાય? પેલા અલગ હતું ને? હા, મને દેખાય ને. આ જો આવી ગયા. ભાઈ, હા, મારે એને એક્ઝામમાં ફોન લઈ જાવ. કા ભાઈ, શેની ખુશીમાં? આ ગૂગલ આપણી હેલ્પ કરે ને આમ લખવા હાટું. જો કુંજ, હા. આ વાત ગાંધીજી સાંભળી ગયા હોત ને હા. તો એના ચશ્મા હે ને, આ ચશ્મા આમ મારી જેમ ઉતારીને આમ ઘા કરી દીધા હોત. તું હેન્ડસમ તો દેખા, હા. પણ ઇન્સ્ટાના ફિલ્ટર વગર. ઈ કેમ? એલા આટલો ઓનેસ્ટલી જવાબ તો ઓલો એલઆઈસી વાળો નથી આપતો, વીમો લેવા જાવ તો. તું ક્યાં જ મારી રમત કરવા બેરગો? મારે દૂધ નથી પીવું. કા ભાઈ? કેમ કે મારા સપનામાં હે ને ભેં આવી હતી, મારા આમ કતરાઈને જોતી. એલા આ ભેં હે એ ઓલી હા. સ્નેપચેટ વાળી નહોતી ને? તો ફેમિલી, આ ભાઈ છે મારા મસ્ત મજાના ડાયા ડમરા, જેને એમ કહેવાય કે ચશ્મા આવ્યા છે થોડાક દી પહેલા. તો એને આમ કહેવાય કે આગળ મસ્ત મજાના 2-3 જોક્સું માર્યા છે. એ તમને જો આમ ગઈમાં જઈશે, મને આશા છે. ભાઈ વસ્તુ લઈ આવું? હા બોલો ને. ભરે લઈ આવું. તો ફેમિલી, કુંજભાઈ છે ને આપણા માટે એક વસ્તુ લેવા ગયા છે. તો આપણે હવે વિચાર એવો આવે છે કે એની માથે આપણે હતાઈ જઈએ અને એને ગોતવા દઈએ અને આપણે કરી નાખીએ એની માથે મસ્ત મજાનો પ્રેન્ક. કેમ બાકી આઈડિયા સારો લાગ્યો અને બીવરાવવું હોય હરખાય. તો ફાઇનલી મિત્રો એ આવી ગયો છે અને આપને ગોતે છે. પાછળ ગયો હે ગોતવા મને, તમને બતાવવું હતા. તો ફેમિલી મારા નામની રાખે છે રાયડું, બરોબર? પછી આગળ આમનો આવશે ને તે મજા કરાવું. હું થયું? શું કરે? ખુશી થોડું જો વાજો પેલા સ્કિન પડી ના લ્યો. એમ નહીં, તારે હાથ કરવાનું હે. ના, ઓલો પ્રેન્ક કેવો લાગ્યો તો? કેતો બે શબ્દ. હે અલા અવાજ જેડો જે હાલવી દીધો તો ને, ઓલું લાંબુ ભૂત આવ્યું, લાંબુ. એમ નહીં, તને એમ હતું કે આ ક્યાં ભાગી ગયો એમ મને મૂકીને? એમ હતું? હું ક્યાંય નહોતો ગયા, અહીંયા જતો. બુદ્ધુ તારી સામે જતો તો તને નહોતો દેખાતો. તો ક્યાં તો હવે એ ખુરશીને તો હાજી રહેવા દે. ઓય, આ દાંત ક્યાં? આ દાંત ક્યાં? આ હમણાં જે બીવડાયો હતી તૂટીને પડી ગયો. ખોટો થામા. હવે જાન હવે કયા પડ્યો? સાચું કે ક્યાં? ઉંદેડો લઈ ગયો કે? ના ના કે બીવડાયો હતી પડ્યો હેઠો. કાંઈ મસ્તી કરે છે ને, દાંત પહેલેથી ભણેલો જ હતો. આગળ શરૂઆતમાં તમને ખબર જ છે, ખોટું ન માનતા. અને એ ખુરશીની હાલત જો ને કહી દે. એમ બતાવી તો, ખુરશીની હાલત બતાવી તો. જો ગાઈસ, આવો હાલ છે એના બુદ્ધિ ભ્રમ વગર. ના તો આપણે એની કરવાની છે. આના ભાઈ ગીત ગાવ. ગાગા ઉપર માઇક લઈ આવું. માઇક આવી ગયું. મરાઠી की बात करते हैं यार क्या? બસ ખબર હે તને, આવડે મોટો બધો સિંગર થઈ ગયો, વર્લ્ડ ફેમસ છે એમને. મારે કાંઈ સમજાતું છે નહીં. ગાઈસ, આમાં હું હે તમને ખબર હે? નો ખબર હોય તો કહું ને, આ જબલાથી ભરેલું પ્લેન છે. એ કેને બનાવ્યા હે? એ પ્લેન આર્યને પણ જો મહેનત બનાવ્યા, ત્યાં બનાવ્યા. ખોટું બોલમાં. હાવ ખોટો. કેમ કે તે જ પેપર આપ્યા હતા. પેપર મેં આપ્યા હતા, પ્લેન ત્યાં બનાવ્યા. સાચું કે? મેં મેન્યુફેક્ચર બાય કુંજ વણપરિયા. જો નો ઉડ્યું, કજિયા ઉડાડું ઉડાડી દઈએ. એમાં પેટ્રોલ તો હે ને બધું કમ્પ્લીટ. હવે પેટ્રોલ આવે તો ઓગળી નો જાય. હોય એવું હોય? હા, ઉડાડતો એ હુઈ ગયું, શેટું ગયું. આ તો અમેરિકા પૂગી ગયું. कुछ ज्यादा नहीं हो गया ये? मतलब
कुछ भी લા હા આપણે લાગીએ તો જો કેવા મસ્તી ના લાગીએ અને ગંદા આમ જો ખુરશીમાં બાખું લાગે જો કેવા લાગીએ આમ જો તો કેવા લાગીએ જો ઈ આરા લાગીએ ગંધારા લાગીએ ઓ મિત્રો હવે તમારે ને મારે આમ કહેવાય કે છૂટો પડવાનો સમય આવી ગયો છે એટલે કે આ વિડીયોને આપણે કરવાનો છે મસ્ત મજાનો એન્ડ આ ભાઈ છે અમારા કુંજભાઈ આ ભાઈ માથે બિચારા માથે આજે 2 વાર પ્રેન્ક થઈ ગયો ઘણા જોક્સ કર્યા બિચારાએ લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ એકવાર તો ચાપટ પડી એ બધું થયું છે આજના બ્લોગમાં તો આમ કહેવાય કે તમને આજનો આ અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો શું કરવાનું છે બોલ ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને હા ફટાફટ 100 સબસ્ક્રાઈબર કરાવી દો કારણ કે મારે ને કુંજભાઈમાં ને ડેઈલી બ્લોગિંગમાં શું આવવાનું છે પાછું આવવાનું છે એટલા માટે ગાયગા 100 સબસ્ક્રાઈબર કરાવી દો એટલે અમે બે આવી જાય ડેઈલી બ્લોગિંગમાં હવે મળીશું કોઈ નવા બ્લોગ સાથે તાલગણ આપો અમને રજા